અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ દીપડા અંગે અંકલેશ્વર વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવી પહોંચી હતી અને તાત્કાલિક અસરથી ગામની નજીક આવેલ નદીના કાંઠા વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. તે દરમિયાન આજરોજ વહેલી સવારના અરસામાં દીપડો પાંજરે પુરાયો હતો. ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરાયેલો જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા RFO દીવી દામોડ સ્ટાફ સાથે આવી પહોંચી પાંજરે પુરાયેલા દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. ઉછાલી ગામની સીમમાં નદી કિનારે દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી. રજૂઆતના આધારે અંકલેશ્વર દ્વારા 3 થી 4 પિંજરા ગોઠવવામાં આવ્યા. પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા, મરઘા, બુંગળા જેવા મારણ મૂકવામાં આવ્યા. આજ રોજ સવારે મળસ્કે દીપડો પાંજરે પુરાયેલ છે, જે અંદાજે 6 થી 7 વર્ષનો છે અને નર છે. આ માધ્યમથી હું ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો 2-3 વ્યક્તિઓ સાથે જવું, અવાજ કરતા રહેવું, બેટરીઓ ચાલુ રાખવી અને બહાર આજે જવું નહીં.